જયરાજભાઈ સિંહ મારા વીરા, તમારા બાપા માયાભાઈ આહિર બજરંગદાસ બાપાના ખોળામાં રમીને મોટા થયા, અત્યારે ભાજપના ભક્તોના ખોળામાં રમે છે. રાઈટ. કોળી સમાજના તમામ નેતાઓ પહોંચ્યા બગદાણા ખાતે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની તબિયત પૂછવા માટે. હાલ કોળી સમાજના જેટલા પણ એમએલએ છે, જેટલા પણ ક્યાંક ને ક્યાંક નેતાઓ છે, જેટલા પણ મંત્રીઓ છે, હાલ મિત્રો વાંચી તો લડી લેવાના મૂડમાં છે અને ખુલ્લેઆમ નવનીતભાઈ સાથે જે મિત્રો વાંચી તો તેની તબિયત પૂછવા ગયા છે અને ક્યાંક ને ક્યાંક તેની સાથે મિત્રો આવીને ઉભા રહ્યા છે. તો હવે કોળી સમાજના નેતાઓ કોંગ્રેસમાંથી હોય કે ભાજપમાંથી હોય, આ બધા અત્યારે એકતા થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક તેમને ન્યાય મળવા માટે હાલ મેદાનની અંદર ઉતર્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આપણી ચેનલની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોતા હશો તો તમને લોકોને ખબર છે કે જે માયાભાઈ આહિર ને જયરાજભાઈ આહિર ઉપર જે આક્ષેપ નાખવામાં આવ્યો છે, જે નવનીતભાઈ દ્વારા હાલ સોશિયલ મીડિયાની અંદર આ એટલો બધો ટોપિક મિત્રો વાયરલ થયો છે કે તેના વિશે વાત ના કરો. હીરાભાઈ સોલંકી થી લઈને નીમુબેન ભાવણીયા થી લઈને તમામ એમએલએ મિત્રો જે કોળી સમાજના હોય છે એ મિત્રો તબિયત પૂછવા નવનીતભાઈ પાસે ગયા છે. તો ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર અને મિત્રો માયાભાઈ આહિર જે વિરુદ્ધ જે ગુનાઓ મિત્રો હોય કીધો ક્યાંક જે મિત્રો ખુલ્લેઆમ જેના પર આક્ષેપો નાખવામાં આવ્યો છે, હવે આ આક્ષેપની અંદર શું મિત્રો હોય કીધો કોળી સમાજના નેતાઓ જવાના છે સોમવારના દિવસે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા છે. ત્યારે શું સૌથી મોટો ધડાકો થશે, શું સૌથી મોટા સમાચાર આવશે સામે? ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો કે હીરાભાઈ સોલંકી જે પોતે મિત્રો કીધો લડી લેવાના મૂડ પાસે અને ક્યાંક ને ક્યાંક મિત્રો નવનીતભાઈને ન્યાય અપાવવા માટે હાલ જે લડત લડી રહ્યા છે કોળી સમાજના લોકો સાથે મિત્રો ઠાકોર સમાજ પણ આવ્યા છે મેદાનની અંદર. ઠાકોર સમાજના નેતાઓ પણ મિત્રો પોસ્ટો વાયરલ કરી છે. કોળી અને ઠાકોર ભાઈ એવી રીતે મિત્રો વાયરલ થઈ છે. તો હાલ આપણે વાત કરી તો આહિર સમાજના લોકો પણ ક્યાંક ને ક્યાંક મેદાનની અંદર આવ્યા છે. ઘણા બધા આહિર સમાજના લોકોએ પણ માયાભાઈ આહિરના સપોર્ટની અંદર વિડીયો બનાવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સૌપ્રથમ તો મિત્રો વાંચી તો સમાજભાઈ સામે ન પડવું જોઈએ. ક્યાંક ને ક્યાંક આ મેટર છે. આમની અંદર જે પણ ગુનેગાર હોય, ગુનેગારનો કોઈ પણ ધર્મ હોતો નથી. ગુનેગાર છે તેને સજા મળવાની છે. તો ક્યાંક ને ક્યાંક સમાજ વચ્ચે ન પડો, મારું તો એવું માનવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આપણે આવનારા ટાઈમની અંદર જે જોવાનું રહેશે કે આની અંદર શું થાય છે, સૌથી મોટા ખુલાસાઓ કોનો હાથ હોઈ શકે છે. તમે લોકો જાણતા હશો કે જયરાજભાઈ આતાના ક્યાંક ને ક્યાંક ફાર્મ હાઉસમાંથી જે વિડીયો વાયરલ થયો છે તેમની અંદર બે શખ્સ ઈ દેખાઈ રહ્યા છે જે આ હુમલાની અંદર સામેલ હતા. હવે એ વિડીયો જૂનો છે કે નવો છે એ તો ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વિડીયોની આપણી ચેનલ પર કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી. પરંતુ હવે જોવાનું રહેશે કે આ વિડીયો ક્યાંનો છે. પોલીસ સાહેબો તપાસ કરશે. જે પણ સમાચાર મળશે તમારા સમક્ષ લાવવાનો છું. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.